તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે આપનું ફરીથી નવા વ્લોગમાં. તો આજે આપણે વ્લોગ બનાવશું મસ્તનો સરસ અને મૂવી જોવા જવાનો વિચાર છે, પણ તમે જોડાઈ રહેજો તો હું તમને કહીશ કે અમે ક્યાં જઈએ છીએ મૂવી જોવા, કેવું મૂવી જોવાનું છે. અને તો ઉઠા છે, નાસ્તો બાસ્તો બધું બાકી છે, પણ આપણે કપડાં જો ઇસ્ત્રી બિસ્ત્રી થઈ ગયા છે કમ્પ્લીટ. તો કરેલા કપડાં પહેરી લેવાના છે મસ્ત અને આમ જો કાચ યે હે બાકી તો કંઈક ઘરે હાજરમાં છે નહીં, પણ ગુડલા બેન છે એ કપડાં ઉપડા ધોવે છે ને ગાડી પિક્ચરમાં બહાર કાઢી લીધી તો કીધું આમે પડી ડેલાડી દેખાય આવું છે બધું. તો ફટાફટ નાહી લઈએ અને નાહી ધોઈ અને પછી જઈએ આપણે આપણા ભાઈ તુષારભાઈ છે એ આપણે વાટર જોતા છે. તો તુષારભાઈ માં ભાઈ હા એને લઈ આવી તો બનારીઓ વ્લોગમાં જાણવા માટે જાણવાનું તો એવું કંઈ ખાસ નથી, પણ ક્યાં જવાનું છે, કેવું મૂવી છે એ આ વ્લોગમાં આપણે આગળ બતાવશું. ઓહો હો હો તડકો પણ ગજબનો છે. વાંધો વાંકા અમુક સમય તો સમજાય નહીં કે આ શિયાળો છે, ઉનાળો છે કે ચોમાસું છે કે કઈ કઈ ઋતુ ભેગી થઈ જાય છે, કંઈ ખબર પડતી નથી. તડકો આમાં યાર બહાર નીકળી એટલે બળી જઈએ. જો આપણી માણકી અહીંયા પડીશ, કેટલી હાલેલી છે ખબર છે? કેટલી છે હાલેલી? 12,590. કેટલા મહિના છે ખબર? 4 મહિના જેવું થયું છે. હા બસ 4 મહિના છે. 4 મહિનામાં 12,000 હાલી છે. એટલે નાની ઉંમર છે વાત વાતે યાદ આવી ગઈ. કે ભાઈઓના વહીવટમાં જે ભાઈ બાયુનું કહેવાય હાલે ને એને ભાઈઓ નહીં, એને ફાતડા કહેવાય. એવું અમારે અહીંયા અમારા કુટુંબમાં વાત કરતા હતા 2-3 માણસો. તો હાલો અને ઉપાડીએ. ગરમી છે હવે તો ભાગ્ય ફટાફટ. હા હવે બોલ. ગુડ મોર્નિંગ. કાંઈ નહીં, જાય ફિલ્મ જો. હું ને મારો ભાઈબંધ બે છે જાય એટલે ભાઈ હું તારું રિએક્શન લેવા આવ્યો તારા ઘરે. રિએક્શન દેતો કે તમે જાઓ છો ફિલ્મ જોવા એમ? નાતું એમ સાંભળ. એ તો ઠીક. તું કેમ આમ કોઈ માર્યો તો ત્યાંથી મારીને કાઢ્યો તો ફૌજી કેમ જો શું કરતો હતો? બર્થડે તો પણ પમદી હતો. મનપસંદ વ્યક્તિનો બર્થડે હોય ને આ કે સખી મનપસંદ વ્યક્તિનો બર્થડે હોય તો એ નીંદર ન આવે સખી. તો તમે નીંદર ઉડી જીતી એમ ને? સરસ સરસ. તકલીફ છે. બીજું કઈ વાંધો નથી ને? વાંધો નહીં. આવવાનું છે કે ફિલ્મ જો? અમારે મને કોઈ મારા કોઈને ખંભે નથી લઈ જવા. પૈસા નાખો એટલે બધા હાલો. બીજું શું છે? 6.35 300 રૂપિયા ઘટે છે. એમાં એવું છું, મારી પાસે પૈસા નહોતા
એટલે મેં હા હું બનાવ્યું છે કારીગર કે એટલે ખબર પડે એલ રાજમન શાક ઓલી કાળી ઓલી મઢુલી છે એમાં શું છે ઓલી મઢુલી હોય એનું કહેવાય હા રાજમા ચાવલ ને ભાત ગોડી કેસ અલગ હોય રાજમા ચાવલ પછી ભાખરી અને બાજરાના રોટલા પપ્પા ફિલ્મ જોવા જવાનું છે ના બાર થી બોલીએ હું આવું ફિલ્મ જોવા ફિલ્મ જોવા જવું કાલ નું તમે શું જોતા નાના હતી ત્યાં ક્યાં ટીવી કેવી ત્યાં ગામમાં 2 રૂપિયા થઈ ગઈ મને ખબર ન પડતી ને મને શું કે મને પડદાડેથી માણા આવતા આઈતી પડદાડેથી મોટો પડદો નવો ફિલ્મ ગુજરાતી લાગી હોય તો જાય તને ખબર પડે ફિલ્મમાં તને ખબર પડે ફિલ્મમાં શું પડે ખબર એમ એમ ફિલ્મ હોય રાજમાનું શાક ને ભાત રાખ્યા હતા આપણે ખાઈ લઈ બહુ ગોટી જાય કાંઈ બનાવવાનું હોય નહીં તો અમે ને રીધુ બેન અહીંયા ખાટલામાંથી બેઠા છીએ પછી અમે છે ને અત્યારે ખાઈ પીને ખાવાનું બાકી છે ને આપણે તે કદ બાકી છે આ બધાને કે હાલો કેમ છો મજામાં છો બધા અમે જઈએ છીએ બહાર જઈએ છીએ મેં તમને કીધું તું ને કે અમે ફિલ્મ જોવા જશું હા તો અમે ફિલ્મ જોવા જઈએ છીએ હું જાઉં છું પપ્પા વદન જાય છે અને અમે અહીંયા ફોર વ્હીલ પડી ને એ ફોર વ્હીલ લઈને જઈશ કે હું જઈશ કોણ જાય હું ને તમે ને મારા પપ્પા ને હું તમારે આવું છે કે તમારે આવું છે તો હાલો બધા ફિલ્મ જોવા પછી ખાઈ પીને આવી જવાનું હા નહીં ટીંડર આવશે હા હવે તમારે બીજું કઈ કેવું તમારે કોણ ખાવું છે એમ કે તમારે કોણ ખાવું છે કે આઈસ્ક્રીમ ખાવી છે એમ કે એને તો બધાને આઈસ્ક્રીમ ખાવાનું છે તારે શું ખાવાનું છે કોણ ખાવાનું છે તો આ બધાને કહી દે કે અમારે કોણ ખાવાનું છે તમારું ગુલ્ફી ને આઈસ્ક્રીમ ખાવાનું હા તો અમે જઈએ છીએ મવા ફિલ્મ જોવા તમે બધા વ્લોગમાં રહીજો અને આપણે મળી અહીંયા ટાટા કીધું આગળ આપણે અહીંયા ફિલ્મ જોઈ લઈએ હું અહીંયા ફિલ્મમાં વ્લોગ ઉતારીશ બને એમ કે બધા વ્લોગમાં જોડાઈ રહેજો કે આવજો શ્રીજી રેસ્ટોરન્ટ હું ને મારા મામા એક ભાઈ તો આમ છે અમે ઈ મારા મામા આ ભાઈ મામા અમે આવ્યો છે શ્રીજી હા શેરીમાં ખાવા દાલ બાટીની શેરીમાં ખાવા શેરીમાં ખાવો છે હા અને સીધા ઓલો હા મેં હોટલું છે ને બધું તમને રોટલો અને સાદું ખાવાનું મળી જાય અને અમારા મામા છે કે તમને શ્રીજી વિશે કંઈક બે શબ્દ કહે ભાઈ જો મિત્રો શ્રીજીમાં છે ને હકીકતે જમવાનું એવું મસ્ત આવે છે ને એવું સ્વાદિષ્ટ હોય છે એકવાર છે ને જરૂરથી મુલાકાત લો અમે કોઈ પ્રમોશન નથી કરતા પણ અમારે શું કહેવાય અમે જમીએ છીએ તો તમે એકવાર ટ્રાય કરો જો બહુ ખૂબ આનંદ આવશે મજા આવશે ને દાળ બાટી જરૂર ટ્રાય કરજો અને આમાં મેન મુદ્દો અત્યારે અહીંયા જ કહો છે કે બિલ કાઉન્ટરે કોણ જાય એટલે અમને તો મજા આવશે ને અમને ફરી રહ્યા તો અમે દાલ બાટી બતાવશું બાકી અમે ખાઈને મારી તો નીકળી જાવ ખોટી વાત ન આવો જય
તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે મૂવી જોઈને ઘરે આવી ગયા છીએ. અત્યારે રાતના વાગી ગયા છે 2:30. એટલે અત્યારે તો કાંઈ આપણે બહુ છે ને હોઈ જ જવાનું છે. મૂવી બહુ મસ્ત છે, જોઈ આવજો. અને વ્લોગ બાકી કેવો લાગ્યો એ કહેજો. મળીએ કાલના નવા વ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.